ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે નવું ચેપ્ટર જોવાના છે. ભાગ 2 માં નવમું ચેપ્ટર પ્રકાશશાસ્ત્ર, ઓપ્ટિક્સ, જે આપણે નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ. વિદ્યાર્થીઓ, આ વિષયનો ખ્યાલ એમ તો તમે 10મા ધોરણમાં એ મેળવી ચૂકેલા છે કે જેમાં અંતર્ગોળ, બહિર્ગોળ, અરીસો અને લેન્સ આવતા, પ્રિઝમની થિયરીઓ આવતી. એ જ થિયરીઓ એ આપણે અહીં જોવાના છે. પણ 10મા કરતા 12માં થોડુંક જુદું આવશે કે ત્યાં તમે એક લેન્સનો ઉપયોગ કરેલો હતો પ્રતિબિંબ ને વસ્તુ દ્વારા જે પણ મોટવણી કે કેન્દ્ર લંબાઈ જે પણ શોધવાની હોય એ માટે. જ્યારે અહીંયા એક લેન્સ કે અરીસાની સાથે બે આવશે, બે કે ત્રણ અરીસા કે લેન્સ હશે અને તેના દ્વારા છેલ્લું જે પ્રતિબિંબ આવે કે પછી એ બધાની કેન્દ્ર લંબાઈ, વસ્તુ એ વગેરે બધું આપણે અહીં શોધવાનું છે. એટલે કોન્સેપ્ટ જે તમે 10મામાં ભણીને આવેલા તેનો તે જ છે, બસ થોડું ઘણું તફાવત હશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક અહીંયા છે ગોળીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. તો વિદ્યાર્થીઓ, પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો એ સમજવા માટે આપણે પારદર્શક અથવા તો ચળકતી સપાટી લઈએ છીએ. જ્યારે ચળકતી સપાટીના કોઈ એક બિંદુ આગળ કિરણ આપાત કરવામાં આવે છે, તો એ આપાત કિરણ એ બિંદુ આગળથી પરાવર્તિત થઈને આગળ ગતિ કરશે, આગળ વધી જશે. તો પ્રકાશનું આગળ વધવાની આ ઘટનાને, ચળકતી સપાટી દ્વારા પ્રકાશનું કિરણ આગળ વધવાની ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહેશું. તો અહીં ચળકતી સપાટી ઉપર આ જે બિંદુ કિરણ આપાત થાય છે એ આપાત કિરણ છે AO. એટલે AO ને આપણે લખી દઈએ આપાત કિરણ. આપાત કિરણ અને આપાત કિરણ ચળકતી સપાટી ઉપર જે બિંદુ આગળ આપાત થયું એ બિંદુ આગળ લંબ દોરવામાં આવે તો એ સપાટી આગળનો લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો, જેને આપણે આપાત કોણ તરીકે ઓળખીશું. હવે ચળકતી સપાટીના જે બિંદુ આગળ કિરણ આપાત થશે પછી એ કિરણ જે આગળ વધશે એ કિરણ આકૃતિ પ્રમાણે છે OB. તો એ OB ને આપણે પરાવર્તિત કિરણ તરીકે લેશું. તો ચળકતી સપાટી આગળ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને આપણે પરાવર્તિત કોણ તરીકે ઓળખીએ છીએ. જેને આધારે પરાવર્તનમાં બે નિયમ શક્ય છે, જે આપણે જાણતા જ છે. સ્નેલે જે આપેલા હતા એ પ્રમાણે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ નું મૂલ્ય એ સમાન છે. નિયમમાં પહેલો નિયમ કે આપાત કોણ θi અને પરાવર્તિત કોણ θr એ કેવા છે? સમાન છે. બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી આગળ દોરેલો લંબ એ બધા જ એક જ સમતલમાં છે. બરાબર? આ નિયમ એ પરાવર્તનનો નિયમ છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે પરાવર્તનનો નિયમ જોયો અને આપાત કોણ અને
પરાવર્તિત કોણ સમજ્યા. ક્યાં? ગોળીય અરીસા વડે થતું પ્રકાશના પરાવર્તનમાં. વિદ્યાર્થીઓ, હવે જે આપણે જોવાના છે એ જોવાની છે સંજ્ઞા પદ્ધતિ. તો સંજ્ઞા પદ્ધતિ કેવી રીતના થાય એ પણ આપણે 10મા ધોરણમાં જોઈ ગયેલા છે. કે ધારો કે આ એક અરીસો છે. અરીસાની આને બિંદુ આપણે P આપીએ. P ઉગમ બિંદુ તરીકે છે. તો ઉગમ બિંદુની એક બાજુ આપણે ખબર ધન x આવે, એક બાજુ ઋણ x આવે. ઉપર ધન y આવે અને નીચે ઋણ y આવે. તો ધન y ની દિશામાં જે હશે એ ઊંચાઈ ને આપણે ધન લેવાની, ને ઋણ y દિશામાં જે ઊંચાઈ મળે એને આપણે ઋણ તરીકે લેતા છે, સ્વીકારતા છે. તો આ તો ઊંચાઈની થઈ વાત. હવે અરીસાની જે સંજ્ઞા પદ્ધતિમાં છે એ મુખ્યત્વે કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર, જેમાં આપણે કેન્દ્ર લંબાઈ ને f વડે દર્શાવીએ છીએ, વસ્તુ અંતર ને v વડે દર્શાવીએ છીએ, u વડે દર્શાવીએ છીએ, અને પ્રતિબિંબ અંતર ને v વડે દર્શાવવામાં આવે છે. હવે આની સંજ્ઞા પદ્ધતિ કેવી? જો અરીસો કે લેન્સ અંતર્ગોળ હશે તો કેન્દ્ર લંબાઈ તો માઈનસ ને બહિર્ગોળ હશે તો પ્લસ. હવે વસ્તુ માટે યાદ રાખજો, જો વસ્તુ અરીસાની ડાબી બાજુ મૂકેલી હોય u અને એ કિરણ અરીસા તરફ જતું હશે તો એ u માઈનસ છે. બીજા શબ્દમાં સમજો કે અરીસાની મોટે ભાગે અરીસાની ડાબી બાજુ જ વસ્તુ મૂકવામાં આવે છે, અરીસા કે લેન્સની ડાબી બાજુ. તો અરીસાની ડાબી બાજુ જો વસ્તુ મૂકેલી હોય તો તે ઋણ ગણવી. મતલબ કે એનું જે પ્રકાશીય કિરણ એ અરીસા તરફ જતું હોય એટલે કે અરીસા તરફ આવતું હોય તો આપણે તેને ઋણ સ્વીકારશું, અને દૂર જતું હોય તો એને ધન સ્વીકારવું. બરાબર? પણ અરીસામાં ખાસ કરીને વસ્તુ જે બાજુ મૂકેલી છે એ બાજુ જ એનું પ્રતિબિંબ મળે છે. બરાબર? તો વસ્તુ જે બાજુ હોય એ બાજુ જ પ્રતિબિંબ મળે તો u અને v એ બંને ઋણ તરીકે આવે. આપણે h અને h' વિશે તો સમજીએ છીએ કે જો ઊંચાઈ ધન y ઉપર હોય તો ધન ને ઊંચાઈ ઋણ y ઉપર હોય તો ઋણ h. મેં જે વસ્તુ આવશે તે v અને u માં જ ધરવાનું આવશે. તો આપણે એકદમ સરળતા ખાતર એવું વિચારી લેશું કે આપણે અરીસા કે લેન્સની સામે વસ્તુને હંમેશા ડાબી બાજુ જ લેવું. વસ્તુ મોટે ભાગેના કિસ્સામાં ઋણ આવે. વસ્તુ જે બાજુ મૂકેલી છે પ્રતિબિંબી તે બાજુ જ પડે તો ઋણ, પણ અરીસા કે લેન્સની નીચે બાજુ પડશે તો એ જ કિસ્સામાં v એટલે કે પ્રતિબિંબ અંતર ધન થશે. બરાબર? ચાલો, તો આ થઈ ગઈ આપણી સંજ્ઞા પદ્ધતિ. હવે વિદ્યાર્થીઓ, સંજ્ઞા પદ્ધતિ બાદ આપણે જોવાની છે વ્યાખ્યાઓ. તો વ્યાખ્યા કોની જોવાની છે? તો જોવાની છે અરીસાની. તો આ એક અરીસો છે. તો અરીસામાં પહેલી વ્યાખ્યા આવે છે ધ્રુવની. આપણે જાણીએ છીએ કે અરીસો નું જે મધ્ય બિંદુ છે એ મધ્ય બિંદુને ધ્રુવ વડે દર્શાવાય છે. યાદ રહેશે? ધ્રુવ એટલે શું? કે આ જે અરીસો છે એ અરીસાનું મધ્ય બિંદુ એને ધ્રુવ વડે દર્શાવાય છે. પછી બીજી વ્યાખ્યા આવે છે
વક્રતા કેન્દ્ર, જેને આપણે C વડે દર્શાવીએ છીએ. તો આ જે અરીસો છે એ અરીસો જે ગોળાનો બનેલો હશે એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે. બીજું આવશે મુખ્ય અક્ષ. તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી આ કાલ્પનિક રેખા ને મુખ્ય અક્ષ વડે દર્શાવાય છે. એના બાદ બીજી વ્યાખ્યા આવશે દર્પણમુખ. તો આટલી જે સપાટી આપણે બતાવી, આટલો જે ભાગ છે એ અરીસાનું દર્પણમુખ કહેવાય. તો દર્પણમુખ એટલે શું? તો અરીસો જે ગોળાનો બનેલો છે તેનો વ્યાસ જેટલો જે ભાગ કવર કરે, એ વ્યાસ જેટલા ભાગને એ અરીસાનું દર્પણમુખ કહેવાય. બીજું એના પછી છે મુખ્ય કેન્દ્ર, જેને કેપિટલ F વડે દર્શાવાય. તો મુખ્ય અક્ષને સમાંતર કિરણો જે અનંત અંતરેથી આવે છે, એ કિરણો જે બિંદુ આગળ ભેગા થશે, એ કિરણો જે બિંદુ આગળ ભેગા થશે એ બિંદુને મુખ્ય અરીસાનું મુખ્ય કેન્દ્ર કહેવાય. હવે કેન્દ્ર લંબાઈ, જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ, તો મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ P વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવાય છે. બીજું વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા એટલે શું? જેને કેપિટલ R વડે દર્શાવાય. તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે, જેને આપણે વક્રતા ત્રિજ્યા વડે દર્શાવશું. વિદ્યાર્થીઓ, અહીં જરા મિસ્ટેક સ્વરૂપે છે કે આપણે જે આ અરીસો દર્શાવેલો છે એને આધારે મારી ભૂલ પડે છે. જે આ કેન્દ્ર લંબાઈ છે એ પાછળ મળશે f, એટલે આ જે છે એ સ્મોલ f છે. સોરી ફોર ધીસ. ચાલો હવે પેરેક્સિયલ કિરણ. પેરેક્સિયલ કિરણ એટલે કે અંતર્ગોળ અરીસાની નજીકના અને મુખ્ય અક્ષ સાથે ખૂબ જ ઓછા કોણે આપાત થાય એવા કિરણને આપણે પેરેક્સિયલ કિરણ તરીકે ઓળખીશું. તો આ હતી વ્યાખ્યાઓ. હવે વ્યાખ્યા બાદ આપણે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f અને વક્રતા ત્રિજ્યા એટલે કે કેપિટલ R વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું છે. તો એ માટે હું એક અંતર્ગોળ અરીસો લેવું છું. તો આકૃતિમાં આ એક અંતર્ગોળ અરીસો લીધો છે, જેનું ધ્રુવ એ બિંદુ P છે.
જે મુખ્ય અક્ષ છે. હવે મુખ્ય અક્ષને સમાંતર એવું એક પેરેક્સિયલ કિરણ લેવામાં આવે. મુખ્ય અક્ષને સમાંતર અને અનંત અંતરેથી આવતું આ એક પેરેક્સિયલ કિરણ છે, જે છે A B, જે દર્પણ મુખના બિંદુ B આગળ આપાત થાય છે. આપણે જાણીએ છીએ કે જો આપાત થતું કિરણ અનંત અંતરે હશે તો એ જે તે અરીસાના મુખ્ય કેન્દ્ર F માંથી પરાવર્તિત થઈને આગળ વધશે. એટલે આપાત કિરણ AB અને પરાવર્તિત કિરણ અહીં BF છે. હવે આ બિંદુ B જે દર્પણ મુખનું બિંદુ છે, જે બિંદુ આગળ લંબ દોરવામાં આવે તો એ લંબ એ અંતર્ગોળ અરીસાની વક્રતા કેન્દ્ર C આપશે. બીજું આપણે જાણીએ છીએ કે અરીસામાં પરાવર્તનના નિયમ પ્રમાણે આપાત કોણ થીટા તો પરાવર્તિત કોણ પણ થીટા જ હોય. વિદ્યાર્થીઓ, હવે આકૃતિમાં જો જોઈએ એક Z બને છે અને Z બને તો આ ખૂણો અને એની સામેનો ખૂણો થીટા એ સરખા થાય. બીજો બી Z બને આ બ્લુ, તો આ ટોટલ 2 થીટા તો આ પણ 2 થીટા જ થાય. હવે વિદ્યાર્થીઓ, દર્પણ મુખના બિંદુ B ઉપરથી મુખ્ય અક્ષ ઉપર એક લંબ દોરો તો એ લંબ ધારો કે મને બિંદુ P' આપશે. તો અહીં C થી P નું અંતર એ એપ્રોક્સ ઇક્વલ ટુ C થી P' નું અંતર. એટલે C થી P નું અંતર કે C થી P' નું અંતર એ સરખું છે અને એના બરાબર કોણ મળે? આપણે આગળ જોયું વક્રતા ત્રિજ્યા મળે. એટલે કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર જેને વક્રતા ત્રિજ્યા R કહેવાય. આ જ રીતે F થી P' નું કે F થી P નું અંતર પણ એપ્રોક્સી સરખું. F થી P is equal to approxi F P' is equal to small f. કારણ કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર જેને કહેવાય કેન્દ્ર લંબાઈ. વિદ્યાર્થીઓ, મેથેમેટિકલ સ્ટેપ ઉપર આપણે જઈએ તો પહેલા ત્રિકોણ B C અને P' માં આ જે ખૂણો C બિંદુ આગળ બનતો ખૂણો, એ ખૂણાનું સૂત્ર આપણને ખબર છે 11 માં આવતું ચાપ ના છેદમાં લંબાઈ અથવા તો ચાપના છેદમાં ત્રિજ્યા. તો BCP માં C બિંદુ આગળ બનતો ખૂણોને અનુસાર ચાપ કોણ થશે? BP' અને છેદમાં ત્રિજ્યા કોણ થશે? C થી P' નું અંતર. તો BP as it is રાખું કારણ કે એની વેલ્યુ નથી ખબર, પણ આ C થી P કે C થી P' ની વેલ્યુ આપણે જાણીએ છીએ અને તે કેપિટલ R જેટલી છે, જેને સમીકરણ નંબર 1 આપો. હવે હું બીજું ત્રિકોણ સ્વીકારું. ત્રિકોણ B F P' ખૂણો બને છે 2 થીટા. તો 2 થીટા બરાબર આની સામેનો ચાપ કડો કયો કહેવાય? BP' અને ત્રિજ્યા F થી P'. એટલે BP' છેદમાં F'. તો બરાબર BP' છેદમાં F થી P' એ કહેવાશે સ્મોલ f. જેને સમીકરણ 2 આપવા પહેલા આ થીટામાં રહેલું 2 એને નીચે ઉતારી લઈએ. તો થીટા બરાબર BP' ના છેદમાં 2f અને સમીકરણ નંબર 2 આપે.
હવે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા બંને ઠીકા છે એટલે bp' ના છેદમાં r બરાબર bp' ના છેદમાં 2f તો આ bp' કેન્સલ તો માટે 2f બરાબર કહેવાય r એટલે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈથી બમણી છે અથવા f r/2 લખું તો કહેવાય કે કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યાથી અડધી છે. તો આ હતા આપણા આજના 4 ટોપિક.